નમસ્કાર. શ્રી કળિયુભાઈ યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિજય નંદાસના, શ્રી કળિયુભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેની આજે આપણે ચર્ચા કરીશું. ગ્રાહકોના અધિકારો એટલે હકો. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાથી સભર અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે. કારણ કે એ કોઈ પણ વસ્તુ છે એ ઓરિજિનલ એની કિંમત ચૂકવે છે, ઓરિજિનલ વસ્તુની કિંમત ચૂકવે છે, અને એ ડુપ્લિકેટ એટલે કે હલકી કક્ષાની અથવા બનાવટી અથવા ભેળસેળયુક્ત અથવા નીચી ગુણવત્તાવાળી એવી કોઈ વસ્તુની ખરીદી કરે છે. એટલે એમ થાય કે મેં રૂપિયા તો ગુણવત્તાયુક્ત ચીજવસ્તુમાં આપેલા છે, એટલે પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે. હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો જો ખરીદે તો એનાથી શું થાય? તો કે અનેક રોગોને નોતરે છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. તોલમાપ છે, ભેળસેળ છે અને બનાવટ, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ, ભ્રષ્ટાચારી, અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે. આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને, ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. પહેલો અધિકાર જોઈએ તો સલામતીનો. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. ત્યાર પછી બીજો નંબર, માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, આપણે કોઈ પણ ચીજવસ્તુ ખરીદી એ પહેલાં આપણે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. આપણે એને ગમે તેટલું પૂછી એની પૂછપરછ કરી પછી કોઈ પણ પ્રોડક્ટ વિશે જ્ઞાન મેળવી લે અને તે પછી ન પણ લે, એના વિશે આપણે માહિતી મેળવવાનો અધિકાર છે. માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે છે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલ પરથી મળી રહે છે. પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. ત્યાર પછી રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી. ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળોએ રચવામાં આવે. તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓ, ગ્રાહક પોતે નહીં, એની રજૂઆત કરનાર એના પ્રતિનિધિને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ છે. માનો કે કોઈ પણ છેતરાઈ ગયા છે, એ અભણ વ્યક્તિ છે, તો એની રજૂઆત અભણ નહીં કરી શકે, એનો પ્રતિનિધિ તરીકે કોઈ. ત્યાર પછી પોઈન્ટ નંબર 5, ફરિયાદ નિવારણનો અધિકાર. કોઈ એને ફરિયાદ છે તો એનું નિવારણ શું? આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવું, પાછો લઈ લેવો, પૈસા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માગે કે ન માગે પણ
રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. પોઈન્ટ નંબર 6, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. કારણ કે આપણે શું કામ ભણીએ છીએ અત્યારે? કારણ કે ગ્રાહક કઈ રીતે છેતરાય છે, કઈ કઈ બાબતોની એને તકેદારી રાખવી જોઈએ, એ માટે આપવામાં આવેલું છે. ગ્રાહકોની ફરજો, અધિકારો આપણે જોઈ લીધા, પણ આપણી શું ફરજો છે? ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે, તેમ તેની પણ કોઈક ફરજો હોય છે. એ ફરજો પ્રત્યે એટલી જ એને સજાગતા રાખવાની છે. ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા. ગેરંટી, એ માનો કે 2 વર્ષની ગેરંટી છે, તો એ સમયમાં કોઈ વસ્તુ બગડી જાય તો પીસ ટુ પીસ બદલી દેશે. વોરંટી એટલે એ વસ્તુ બગડી જાય છે તો એ વસ્તુ રિપેર કોઈ જ પ્રકારનો ચાર્જ લીધા વગર કરી આપશે. વેચાણ પછીની સેવા, BIS, ISI કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે જે તે સમયે ખરીદી કરીએ ત્યારે એ કોઈ સારી બ્રાન્ડ એટલે કે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નથી તો એ વસ્તુ ખરાબ થઈ જ જવાની છે. તો આપણે ખરીદી વખતે જેને ગુણવત્તાવાળી વસ્તુને ખરીદવા માટેની પ્રાથમિકતા આપવી જોઈએ. ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ એને ચકાસીને ખાતરી કરીને જ સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે. ત્યાર પછી ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ એટલે કે વેચનાર અને વહેંચનાર કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. ત્યાર પછી ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ એટલે કે બિલ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને જ દુકાનના સિક્કા ખાલી લખી આપે પછી એનો સ્ટેમ્પ અને સિગ્નેચર સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. કે એમને ડુપ્લિકેટ બિલ તો કોઈ પણ બનાવી શકે છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 5, ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. માનો કે ટીચર્સ મંડળ પણ છે, દરેક જગ્યાએ હોય છે, ધંધામાં પણ હોય છે, સ્વૈચ્છિક બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક મંડળ પણ હોય છે. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ, જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે. ગ્રાહકોએ તેની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ત્યાર પછી ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં
કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો છે. અહીંયા આ શબ્દ એવો અંતિમ તિથિ, આપણે ખબર જ નહીં અંતિમ તિથિ એટલે શું, કારણ કે ગુજરાતીમાં આપણે બહુ ભૂલી ગયા છીએ. એક્સપાયરી ડેટ, ઉત્પાદન કર્યા તારીખ, બન્યા સમય, મેન્યુફેક્ચર જે દિવસે થાય એ તારીખ, બે બાજુમાં હોય છે. ઉત્પાદન કર્યા તારીખ એની નીચે અંતિમ તિથિ એટલે એક્સપાયરી ડેટ. આ બધું ચકાસીને તપાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. ત્યાર પછી આગળ, ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી હોય, નકલી હોય, વજનમાં ઘટ હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી, ઓનલાઈન કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. કારણ કે સેલમાં ખરીદી થતી હોય ને એક સાથે એક ફ્રી, તો એમાં કદાચ 300 રૂપિયાની વસ્તુની સાથે જ 300 રૂપિયાની ખરીદી, 300ની સાથે 300માં ફ્રી, તો કોઈ પણ કંપની છે એ તમને 300 રૂપિયાનો તો ઘાટો ખાઈને મફતમાં ન જ આપે, કાંઈક તો હોય. ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. તોલમાપના સાધનોની નિયમિત ચકાસણી અને ખોરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. એની પાસે આપણે માગી શકીશું તોલમાપ વિજ્ઞાન કેન્દ્રનું સર્ટિફિકેટ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડી ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે. ત્યાર પછી ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું પણ સીલ તપાસી લેવું જોઈએ. આપણે ઘરે સિલિન્ડર આવે તો એમાં ઉપર યલો કલરનું પ્લાસ્ટિક રેપર લગાવેલું હોય છે, એ અકબંધ હોય સીલ, એ અકબંધ છે કે નહીં આશરે વજન ચેક કરવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને જ મીટરથી ભાવ પ્રમાણે બેસવું. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 0 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજુ સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઊંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાથી કે છેતરવાની ઘણી જ શક્યતા વધી જાય છે. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાય એટલે શું, કોર્પોરેશન કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવાઓમાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે ઘણી વખત એવું થાય છે ગ્રાહક પોતે છેતરાઈ ગયા છતાં પણ એને માર્ગદર્શન હોતું નથી ક્યાં જવું જોઈએ, એટલે આર્થિક નુકસાન પોતે ભોગવી લે છે. પરંતુ ખરેખર તો એની વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે જ ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને એમના જે ચુકાદાઓની વિગત છે અને મળેલ, માનો કે કોઈ હું ફરિયાદ કરું છું, મને વળતર મળે છે, તો મારે એ વળતર મને મળેલું છે એના માટે વર્તમાનપત્રોમાં અથવા તો સ્થાનિક ટીવી ચેનલોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને થયેલ, જો તમને પણ અન્યાય થશે તો તમને પણ આ અન્યાયનો ભોગ બન્યા હોય તો તમને ન્યાય મળશે, જો મને મળી ગયો છે. આ રીતે આપણે ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું અને એ પણ તેમની ફરજ બને છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 13, ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના
અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. આપણે હક જોઈ ગયા, આપણી ફરજ જોઈ ગયા. હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયોની વાત કરીએ તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવે છે, જે નીચે મુજબ છે. ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ પેલું કેન્દ્ર લેવલે છે એટલે કેન્દ્રીય છે, અને રાજ્ય લેવલે છે અહીંયા રાજ્ય. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે, 3 સ્તરમાં અલગ અલગ. અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારા ધોરણમાં એના ઘડ્યા છે. પહેલું જિલ્લા ફોરમ, જિલ્લા મંચ, એની ઉપર રાજ્ય, એની ઉપર કેન્દ્ર. જિલ્લા મંચમાં જોઈએ તો પ્રત્યેક જિલ્લામાં મોટાભાગે એક અદાલત હોય છે. તે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે. ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરી ન્યાયિક નિકાલ કરે છે. ન્યાયિક એટલે બધાને ન્યાય મળે રીતે, અને જે એનું નુકસાન થયું એનું વળતર આપે છે. દેશમાં લગભગ 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ જિલ્લા ફોરમમાં 20 લાખ સુધીના વળતરના દાવાની સુનાવણી થઈ શકે છે. એની નિર્ધારિત ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમમાં માનો કે મને ન્યાય નથી મળ્યો અથવા તમને નથી મળ્યો, તો નારાજ થયેલો જે પક્ષકાર છે એ નિર્ણયની જાણ થયાથી 30 દિવસની અંદર એની ઉપરનું સ્તર છે, જિલ્લાની ઉપર રાજ્ય, એમાં અપીલ દાખલ કરી શકે છે. જોકે તે પૂર્વે તેને વળતરની દાવાની જે એની રકમ છે, માનો કે તમારા વળતરની દાવાની રકમ છે 10 લાખ, તો 10 લાખના અડધા કેટલા થશે? 5 લાખ, અથવા એની ફી 25,000, કાં 25,000 ભરવાના કાં 5 લાખ, એ બેમાંથી જે ઓછું હોય. માનો કે ઘણી વખત એવું થાય 10,000ની રકમ હોય દાવાની, તો એના અડધા થશે 5,000, અને નિર્ધારિત એની ફી કેટલી છે? 25,000. તો 10,000નો દાવો છે, એમાં તમને 25,000 ભરવા મોંઘા પડશે, તો એમાં 50% રકમ એટલે કે 5,000 ભરવા સસ્તા પડે છે. આ રીતે નિયત એની શરતો છે એ પ્રમાણે એની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે 35 રાજ્ય ફોરમો છે, લગભગ દરેક રાજ્યમાં. જિલ્લામાં 20 લાખ સુધીની રકમના દાવો સાંભળવામાં આવતા હતા. રાજ્યમાં 20 લાખથી લઈને 1 કરોડ એની નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે. જિલ્લામાં નારાજ થયેલો હોય એ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસની અંદર આવી શકે છે. એની રકમના 50% અથવા 35,000 રૂપિયાની ડિપોઝિટ ભરીએથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. પહેલાંમાં શું હતું? 25,000, 30 દિવસ. રાજ્ય કમિશનમાં કોઈ નારાજ થાય કે રાજ્યમાં ન મળ્યો નહીં તો ક્યાં જશે? રાષ્ટ્રીય કમિશનમાં, એટલે કે કેન્દ્ર લેવલમાં. તો અહીંયા ફીસ કેટલી થઈ ગઈ? 35,000. ઓકે, રાજ્ય પછી હવે આવશે રાષ્ટ્રીય. જિલ્લામાં 20,000થી ક્યાં સુધીના હતા? 1 લાખ. 1 લાખથી 20 લાખ. રાજ્યમાં 20 લાખથી 1 કરોડ. રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડથી ઉપરની રકમ. આમાં અંદર શું હોય છે? 5 સભ્યોની બેચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો, એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસની અંદર અરજીનો નિકાલ કરવાનો હોય છે. 90 દિવસ શું કામ આપ્યા? કારણ કે દેશ લેવલ એક જ છે, એટલે એનો કાર્યભાર થોડોક વધુ હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસની અંદર જિલ્લામાં નારાજ થઈ રાજ્યમાં જશે, રાજ્યમાં નારાજ થઈ રાષ્ટ્રીયમાં જશે. હવે રાષ્ટ્રીયમાં કોઈ નારાજ થાય તો 30 દિવસની અંદર જ એને સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે. જોકે અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. કારણ કે એમાં તમે કદાચ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે અને એમાં કદાચ
તમારા ફેવરમાં તમારી તરફેણમાં ચુકાદો ન આવે તો તમારી ફીસ અદાલતમાં તમે કદાચ અનાદર કરેલું છે, માનો કે કોઈ વ્યક્તિ અદાલતે ત્રણો પૈકી જે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે અથવા સજા અથવા દંડ બંને શિક્ષાને પાત્ર છે, તો તમને સજા પણ આપી શકે છે. બીપીએલ હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવા એ લોકોને પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે. આભાર.